ગીર સોમનાથના ઉનામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. લૂંટના ઈરાદે હત્યા થયાનું બહાર આવ્યું છે. મૃતક ચાની લારી ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. તો પોલીસે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત કરી છે. આ સમગ્ર મામલાને લઈને પૂછપરછ કરવામાં આવી છે. તો મૃતક ચાની લારી ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. તો ઉનામાં હત્યાનો બનાવ બન્યો હતો. તે હત્યાનો ભેદ અત્યારે ઉકેલાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે. અંજાર ગામમાં એક ડેડ મળેલી જેનું માથું છુંદાયેલું હતું. તો સ્થાનિક પીઆઈને જાણ થતા તાત્કાલિક એમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતા એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાંજીભાઈ સોલંકી, જેની ઉંમર વર્ષ 55 આશરે એની હતી એવું જાણવા મળ્યું. ત્યાર પછી કેમ કે માથું છુંદાયેલું હતું ડેડ બોડીમાં, એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે. પણ બ્લાઇન્ડ મર્ડર હતું, કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી. અને સાંજના 7:30 પછીનો બનાવ પોલીસને 8 વાગે ખબર પડી. એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો એવું ધ્યાને આવતું. આના આધારે એના દીકરાની, જીતુભાઈનો દીકરા છે આશિક કુમાર, એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો, એમાં LCB, SOG, સ્થાનિક પોલીસ સ્ટેશનની 2 ટીમો, ડીવાયએસપી શ્રીના ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી. અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે. એમાં નવાઝ અઝીમભાઈ કચરા, જે ઉનાનો જ રહેવાસી છે, જેની ઉંમર 28 વર્ષ છે. અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો. અને એણે પથ્થરથી 2 વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે, એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નિપજાવેલ. એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની